આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં મહિલાના મોતને લઈને તપાસ તેજ જોવા મળી। તો મૃતક યુવતી અને પીઆઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું। તો બંને વચ્ચે 4 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સુસાઇડ નોટમાં પીઆઈ બીકે ખાચરને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો પીઆઈ મૃતક મહિલાને અગ્નિદાહ આપે તેવી ઈચ્છા તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। સમગ્ર મામલે પોલીસનું મૌન યુવતી। તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં મહિલાના મોતને લઈને તપાસ તેજ જોવા મળી છે। મૃતક યુવતી અને પીઆઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું તપાસમાં સામે આવ્યું। તો આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બંને વચ્ચે 4 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો સુસાઇડ નોટમાં પીઆઈ બીકે ખાચરને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે તો ક્રાઇમ બ્રાન્ચના ગેટ પાસે યુવતીએ મોતને વહાલું કર્યું છે। પોલીસની તપાસ તેજ જોવા મળી છે। મહિલાને મોતને લઈને તપાસ શરૂ થઈ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના મહિલાના મોતને લઈને હાલ તપાસ તેજ જોવા મળી છે। અનેક ખુલાસા થઈ રહ્યા છે, શું માહિતી? ચોક્કસથી જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, શરૂઆતમાં સૌથી મોટો સવાલ એ થયો કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની અંદર કોઈ મહિલાએ જઈ અને ત્યારબાદ મોતને વહાલું કર્યું અને તેની અંદર બી પ્રશ્નો એ થતા હતા કે જ્યારે પોતાના પગમાં વીગો લગાવેલો હતો અને એની અંદર તેણે ઇન્જેક્શનની સિરીઝ ભરી અને પછી તેણે પોતે ત્યાં સુસાઇડ એટેમ્પ કર્યું। આ તમામ બાબતોને લઈને કાલથી જ સવાલ ઉભા થઈ ગયા હતા અને ત્યાર પછી જ્યારે તપાસ કરવામાં આવી તો આપઘાત કરનાર મહિલા એટલે કે વૈશાલી જોશીના બેગમાંથી જે બધી વસ્તુઓ મળી હતી તેમાંથી કેટલીક સિરિંજો અને બધી મેડિકલની જે કીટો છે તે મળી આવી હતી। એટલે ક્યાંક ને ક્યાંક શંકા ઉદ્ભવતી હતી કે આ તમામ પાછળ ખૂબ મોટું પ્રકરણ જવાબદાર છે। ત્યારે તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચમાં ઈઓડબ્લ્યુમાં ફરજ બજાવતા પીઆઈ ખાચર છે તેની સાથે તેના સંબંધો હતા અને છેલ્લા 3 થી 4 વર્ષથી એકબીજા સાથે સંબંધમાં તે લોકો જોડાયેલા હતા અને આખરે કોઈ કારણોસર આ મહિલાએ ક્રાઇમ બ્રાન્ચમાં તેને ખાચરને મળવા માટેના પ્રયત્નો કર્યા। એવું પણ સાંભળવામાં આવ્યું છે આધારભૂત સૂત્રો દ્વારા કે છેલ્લા 3 દિવસથી આ મહિલા તેને મળવા માટે આવતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ તકરાર અથવા તો કોઈ ડિસ્પ્યુટ હોવાના કારણે આખરે આ મહિલાએ ઇન્જેક્શન લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે વૈશાલી જોશી પોતે ખેડાની છે અને છેલ્લા 3 થી 4 વર્ષથી તે અમદાવાદમાં શિવરણની 4 રસ્તા પાસે તે ભાડે રહેતી હતી અને સાથે જ આ તમામ બાબતોમાં એ વસ્તુ મહત્વની છે કે જ્યારે આ બંને વચ્ચે જ્યારે પ્રણય સંબંધો હતા અને આખરે તો એવું શું બન્યું કે જેના કારણે વૈશાલી જોશીને આપઘાત કરવાની જરૂર પડી। વૈશાલી જોશી પોતે મેડિકલ ફિલ્ડથી સંકળાયેલી હોય અને ક્યાંક તે તબીબ હોય તેવી વાત અત્યારે બહાર આવી રહી છે। એટલે તેની પાસે જે રીતે ઇન્જેક્શનો મળી આવ્યા છે અને તેને ઇન્જેક્શન લઈ અને જે પોતાની મોતને વહાલું કર્યું છે તે તમામ બાબતે અત્યારે ગાયકવાડ હવેલી પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે। વૈશાલી જોશીના બેગમાંથી 14 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે અને તેના આધારે પીઆઈ ખાચરની પણ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, સુસાઇડ નોટમાં કોઈ બીજો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેમ? જે સત્તાવાર રીતે હજી પોલીસ દ્વારા સુસાઇડ નોટ છે તે ડિક્લેર કરવામાં આવી નથી, પરંતુ જે મહત્વની વાત એ છે કે જે સુસાઇડ નોટ મળી આવી છે તેના આધારે હવે આગળ શું શું હકીકતો બહાર આવે છે તેના પર સૌ કોઈની નજર છે। કારણ કે અત્યારે હાલમાં જે રીતે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે અને રેરેસ્ટ ઓફ ધી ડે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચમાં જઈને કોઈ મહિલાએ આપઘાત કર્યો હોય તેવું આ પ્રકરણ જે બહાર આવ્યું છે તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ બાદ નવા ઘટસ્ફોટ થાય અને નવા પ્રકરણો બહાર નીકળી રહી શકે હાલ બતાવી રહી છે। જી, એ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં મહિલાના મોતને લઈને તપાસ જોવા મળી। મૃતક યુવતી અને પીઆઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે। તો સુસાઇડ નોટ પણ મળી આવી હતી યુવતીના બેગમાંથી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીઆઈ બીકે ખાચરને લઈને ઉલ્લેખ થયો છે। બંને વચ્ચે 4 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું તપાસમાં સામે આવ્યું। પીઆઈ મૃતક મહિલાને અગ્નિદાહ આપે તેવી ઈચ્છા તેવું સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો કહી શકાય કે મૃતક યુવતી અને પીઆઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી આ યુવતી આ પગલું ભર્યું છે કે કેમ તેને લઈને આ તપાસ તેજ જોવા મળી છે।